જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 3 જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે આપેલું છે આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગની ટકાવારી શોધો। અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો કેટલીક આકૃતિ આપે છે, આ આકૃતિમાં કેટલાક ભાગ પાડવામાં આવ્યા છે, એ ભાગમાં કેટલો ભાગ આચ્છાદિત કરેલો છે। આ આચ્છાદિત રંગીન કરેલો છે એ રંગીન ભાગની આપણે ટકાવારી શોધવાની છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા શું કરીશું વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલો પણ રંગીન ભાગ આપ્યો છે એનો આપણે અપૂર્ણાંક શોધીશું। અપૂર્ણાંક શોધ્યા બાદ આપણે ટકાવારી શોધીશું। સૌથી પહેલું જોઈએ આ આકૃતિ વિદ્યાર્થી મિત્રો, આમાં જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા ભાગ પડશે? 4 ભાગ, 1 2 3 4, કુલ કેટલા ભાગ? 4 ભાગ પડશે। આ 4 ભાગમાંથી એક ભાગ આચ્છાદિત કરેલો છે, તો આપણે સૌથી પહેલા આપણે આનો અપૂર્ણાંક લખીશું। શું લખીશું? અપૂર્ણાંક। કુલ ભાગ હોય એ નીચે લખવાના 4। હવે આમાં આચ્છાદિત કેટલો કરેલો વિદ્યાર્થી મિત્રો? એક ભાગ, તો એક ક્યાં લખવાનો? ઉપર। ત્યારબાદ આની આપણે ટકાવારી શોધીશું। શું શોધીશું? ટકાવારી। તો અપૂર્ણાંક જે હોય એને 100% વડે આપણે ગુણીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને ટકાવારી મળે। ઉપરના બેનો ગુણાકાર થાય, ભાગાકારમાં કેટલા? 4। તો 100 એકા 100 ભાગ્યા 4। 100 ને વિદ્યાર્થી મિત્રો આપણે 4 વડે ભાગીએ તો 25 ચોક 100 થાય। તો આનો જવાબ આવે 25%, કે જે આકૃતિ રહી એમાંથી 25% ભાગ રંગીન કરેલો છે। ત્યારબાદ બીજા નંબરનું વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે આનો અપૂર્ણાંક શોધીશું। તો લખીશું અપૂર્ણાંક બરાબર કુલ કેટલા ભાગ? 1 2 3 4 5, તો નીચે લખવાના 5। આમાંથી આચ્છાદિત કેટલા? તો આચ્છાદિત 3 કરેલા છે, તો ઉપર કેટલા લખવાના? 3। આપણે આની ટકાવારી શોધવી છે, તો 3 પંચમાંશ ગુણ્યા શું કરીશું? 100%। બરાબર? ટકાવારી શોધવા માટે શું કરવાનું? અપૂર્ણાંકને 100% વડે ગુણવાનું। ઉપરના બેનો ગુણાકાર 3 અને 100 નો, ત્યારબાદ ભાગાકારમાં કેટલા વિદ્યાર્થી મિત્રો? 5। આપણને ખબર છે કે 20 પંચા કેટલા થાય? 100, આપણે ઉડાડી દેશું 5 અને ઉપર 100 ની જગ્યાએ ઉપર કેટલા લખવાના? 20। તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 3 ગુણ્યા 20%। 20 ને 3 સાથે ગુણો વિદ્યાર્થી મિત્રો, તો 20 તરી 60% જવાબ આવે। આ આકૃતિમાં 60% ભાગ રંગીન કરેલો છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ છેલ્લા નંબરની આકૃતિ વિદ્યાર્થી મિત્રો, આપણને જે આકૃતિ આપી છે એમાં કેટલો ભાગ છાयांकित કર્યો એનો આપણે અપૂર્ણાંક શોધીશું। તો લખીશું અપૂર્ણાંક બરાબર કુલ કેટલા ભાગ આપેલા વિદ્યાર્થી મિત્રો? 1 2 3 4 5 6 7 8, તો નીચે લખવાના 8 વિદ્યાર્થી મિત્રો। હવે છાयांकित કેટલા કરેલા? તો 3, તો ઉપર લખીશું 3। હવે આપણે આની ટકાવારી શોધવી, તો ટકાવારી બરાબર 3/8 ને શું કરવાનું? 100% વડે ગુણીશું વિદ્યાર્થી મિત્રો। તો ઉપરના બેનો ગુણાકાર 3 ગુણ્યા 100, ભાગાકારમાં કેટલા? 8%। 100 તરીકે કેટલા થાય? 300 ભાગ્યા 8%। આપણે વિદ્યાર્થી મિત્રો 300 ને 8 વડે ભાગીશું, તો 8 નો ઘડિયો 30 સુધી બોલવાનો। 8 તરી 24, 8 ચોક 32 થાય, 32 ના લેવાય, 8 તરી 24। હવે 30 માંથી 24 જાય તો 6 વધે, ઉપરથી ઉતાર્યા 0 ને 8 નો ઘડિયો 60 સુધી, 8 સિત્તા 60 માંથી 56 જાય તો 4 વધે, બરાબર? ભાગને ચાલેની 0 ઉપર 1। અહીંયા તમે પોઈન્ટમાં પણ જવાબ લખી શકો વિદ્યાર્થી મિત્રો, અને મિશ્ર અપૂર્ણાંકમાં પણ જવાબ લખી શકો। તમારી ચોપડીમાં મિશ્ર અપૂર્ણાંકમાં આપેલો હશે। કેવી રીતે જવાબ આપવો છે ધ્યાન આપો। તો 37 જવાબ આવ્યો, તો 37 પૂર્ણાંક જે શેષ વધી એ ઉપર લખવાની, ત્યારબાદ જેના વડે ભાગ્યા એ નીચે। આવું પણ લખી શકાય અને આવું પણ લખી શકાય। 37 4/8 લઈને અડધો કહેવાય, 1 એટલે 37 પૂર્ણાંક 1/2%, અથવા તો 37.5% પણ લખાય વિદ્યાર્થી મિત્રો। તમે આ ત્રણમાંથી ગમે તે જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 3 ની આગળ કમ્પ્લીટ કરેલ।
ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દાખલા નંબર 4 જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે આપ્યું છે કે શોધો. શું શોધવાનું છે? પહેલું આપ્યું એ કે 250 ના 15% કેટલા થાય. શું શોધવાનું વિદ્યાર્થી મિત્રો? 250 ના 15% કેટલા થાય એ આપણે શોધવાના છે. તો કઈ રીતે શોધવાના? ધ્યાન આપો. અહીંયા આગળ લખીશું 250. નાની જગ્યાએ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો ગુણાકાર. શું કરવાનું? ગુણાકાર. 15% ને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું વિદ્યાર્થી મિત્રો. 15 ભાગ્યા શું લખવાના? 100. ભાગાકારમાં કેટલા લખવાના? 100. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 0 0 ઉડી જશે. તો વધ્યું શું? 25 ગુણ્યા 15 ભાગાકારમાં 10. 25 ગુણ્યા 15 ભાગાકારમાં 10. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો 5 દુ 10. તો અહીંયા આગળ લખી શકો પાયો પાયો 25. 5 5 ઉડી જશે. તો અહીંયા આગળ 5 વધ્યા ગુણ્યા 15 વધ્યા ભાગાકારમાં 2. શું કર્યું? ફરીથી જોઈએ. 250 ના 15% શોધવાના. તો 250 નાની જગ્યાએ ગુણાકાર, 15% ને અપૂર્ણાંકમાં ફેરવવાનું. તો 15 ટકાવાળીની નિશાની કાઢી નાખીએ તો નીચે 100 લખવા પડે. 0 0 અહીંથી ઉડી ગયા. તો 25 ગુણ્યા 15 ભાગાકારમાં 10 વધ્યા. 25 ની જગ્યાએ આપણે શું લખ્યું? પાયો પાયો 25 અને 10 ની જગ્યાએ 5 દુ 10. 5 5 ઉડાડી દે તો વધ્યું શું? 5 ગુણ્યા 15 ભાગ્યા 2. 15 પંચા 75 ભાગ્યા કેટલા વિદ્યાર્થી મિત્રો? 2. 75 ભાગ્યા 2 એટલે કે 75 ના અડધા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે બાજુમાં જોઈએ. 75 ના અડધા કેટલા એટલે કે 2 વડે ભાગ્ય તો પૂરો જવાનો. તો 2 નો પૂરો 7 હતી. 2 તરી 6. 7 માંથી 6 જાય તો 1 વધી. ઉપરથી ઉતાર્યો 5 વધી. 2 સિક્કા 14. 15 માંથી 14 જાય તો 1 વધે. ભાગને ચાલે શું? અહીંયા આગળ પોઈન્ટ. 2 પંચા 10. તો જવાબ કેટલો આવ્યો? 37.5. એટલે કે વિદ્યાર્થી મિત્રો 250 ના જો 15% શોધવા હોય તો કેટલા થાય? 37.5 થાય. ત્યારબાદ 1 કલાકના આપણે 1% શોધવાના છે કે 1 કલાકના 1% કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે? સૌથી પહેલા કલાકને આપણે મિનિટમાં ફેરવવું પડે. શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? કલાકને મિનિટમાં ફેરવવું પડે. તો લખીશું 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? 60 મિનિટ. કેટલી થશે? 60 મિનિટ. હવે આપણે 60 મિનિટના 1% શોધી શકીએ. 60 મિનિટના 1%. તો શું કરવાનું? 60 નાની જગ્યાએ ગુણાકાર, 1% તો શું કરવાનું? 1 ભાગ્યા 100. ટકાની નિશાની કાઢી નાખો. ભાગાકારમાં શું આવે? 100. તો 0 0 અહીંથી ઉડી જાય કેમ કે આ ભાગાકારમાં, ગુણાકારમાં તો ઉડી જાય. તો 6 ગુણ્યા 1 વધ્યા ભાગાકારમાં 10. 6 એકા 6 ભાગ્યા 10. 6 ને આપણે 10 વડે ભાગ્ય વિદ્યાર્થી મિત્રો તો જવાબ શું આવે? 6 ને આપણે કેટલા વડે ભાગ્ય? 10 વડે. આને શું બનશે? 6 દશાંશ. તો આને લખવું હોય તો કેવી રીતે લખાય? 0.6. આપણે શું કરતા હતા? જો આને પોઈન્ટ ને દૂર કરવો હોય તો 6 લખતા હતા. ભાગાકારમાં કેટલા લખતા હતા? 10. 6 દશાંશ ને રીતે લખાય 0.6. તો 1 કલાકના 1% કેટલા થાય? 0.6 મિનિટ. આ સમય જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. મિનિટનો જવાબ આવે. ત્યારબાદ આગળ 25 ના 20% શોધવાના છે. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? 25 લખીશું નાની જગ્યાએ ગુણાકાર, 20% તો 20 ભાગ્યા 0 0 0 0 ઉડી જાય. તો વધીશું 250 ગુણ્યા 2. 250 નો 2 સાથે ગુણો તો જવાબ કેટલો આવે? 500. 250 ને આપણે ડબલ કરીએ કેટલા થાય? 500 થાય. તો 25 ના 20% કેટલા થાય? 500. ત્યારબાદ છેલ્લા નંબરનું 1 કિલોના 75% શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? કિલોને ગ્રામમાં ફેરવીશું. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો 1 કિલો બરાબર કેટલા થાય? 1000 ગ્રામ થાય. હવે આપણે શું કરીશું? 1000 ગ્રામના 75% શોધીશું. કોના શોધવાના? 1000 ગ્રામના. કેમ કે આપણે કિલોને શેમાં ફેરવ્યું વિદ્યાર્થી મિત્રો? ગ્રામમાં ફેરવ્યું. 1000 ગ્રામના 75% શોધીશું. 1000 નાની જગ્યાએ ગુણાકાર, 75 ભાગ્યા કેટલા કરવાના? 100. 75% ની જગ્યાએ શું લખવાનું? 75 ભાગ્યા 100. મેં તમને કીધું કે ટકાની નિશાની દૂર કરવી હોય તો ભાગાકારમાં 100 લખવાનું. 0 0 0 0 ઉડી જાય. તો વધ્યું શું? 10
ગુણ્યા 75. 75 દાન કેટલા થાય 750. જવાબ શેમાં આવશે ગ્રામમાં, કેમ કે આપણે ગ્રામમાં ફેરવ્યા હતા. તો 1 કિલોના 75% 750 ગ્રામ થાય. અથવા તો કિલોમાં લખવું હોય તો 0.750 કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 4 જોયો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આગળ દાખલા નંબર 5, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે આપેલ છે કુલ રાશિ શોધો કે જેના શું શોધવાનું છે, આપણે કુલ રાશિ શોધવાનું છે. 5% બરાબર આપણને 600 થાય એવું આપેલું છે. 5% કેટલા આપેલા 600. કુલ રાશિ શોધવાનું મતલબ શું શોધવાનું 100%. શું શોધવાનું 100%. તો વિદ્યાર્થી મિત્રો લખીશું આપણે કે 5% બરાબર 600. તો કુલ રાશિ એટલે કે 100%. તો 100% બરાબર કેટલું 5% બરાબર 600. તો 100% બરાબર કેટલા, તો શું કરવાનું ચોકડી ગુણાકાર 100 અને 600 નો ગુણાકાર થશે ભાગાકારમાં 5. વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર કરવાનું, પહેલું ભાગાકારમાં લખવાનું. અહીંયા આપણે ઉડાડીશું વિદ્યાર્થી મિત્રો તો 20 × 5 100 થશે. તો 20 ગુણ્યા 600 કેટલા થશે 20 ગુણ્યા 600. હવે વિદ્યાર્થી મિત્રો આ બે સંખ્યાનો ડાયરેક્ટ ગુણાકાર કરો તો કેવી રીતે કરવાનો, આ બે અને આ 6 ખાલી ફક્ત અંકો જોવાના. આવો ગુણાકાર ક્યારે કરવાનો, જ્યારે પાછળ બધા શૂન્ય આપ્યા હોય ત્યારે. 6 દુ 12 કેટલા શૂન્ય 1 2 3 3 શૂન્ય, તો અહીંયા આગળ 3 શૂન્ય લગાવ્યાના તો 12000 થયા. 5% બરાબર 600 થાય તો કુલ રાશિ કેટલી મળી 12000 મળી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ 12% બરાબર 1080 થાય તો 100% બરાબર કેટલા, તો લખીશું 12% બરાબર 1080 તો 100% બરાબર કેટલા, આવું લખવાનું વિદ્યાર્થી મિત્રો. હવે શું થશે 100 અને 1080 નો શું થશે ગુણાકાર વિદ્યાર્થી મિત્રો, ભાગાકારમાં કેટલા 12. હવે જોઈએ આપણે તો અહીં ઉડે છે 12 ના ઘડિયામાં 108 આવે, 1080 આવે નહીં. 12 9 કેટલા થાય 108. તો આપણે અહીંયા ઉડાડીએ 12 9 108. પરંતુ એક પાસે શું નથી તો શું લગાડવાની 0. 12 ગુણ્યા 9 કરીએ તો 1080. તો વધુ શું વિદ્યાર્થી મિત્રો 100 ગુણ્યા 9 એકા 9. બરાબર, અંકોનો ગુણાકાર કર્યો 2 અને 1 300. અહીંયા આગળ 3 લગાવીશું તો 9000 જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. 12% બરાબર 1080 થાય તો કુલ રાશિ કેટલી મળી આપણને 9000 મળી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું આપણે કે 40% બરાબર 500 કિલોમીટર આપેલા છે. આપણે આગળ કુલ રાશિ એટલે કે 100% શોધવાનું છે. તો લખીશું કે 40% બરાબર 500 કિલોમીટર તો 100% બરાબર કેટલા કિમી, આ રીતે લખવાનું છે. બરાબર, 100% બરાબર કેટલા કિલોમીટર. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, આ બંનેનો ગુણાકાર 100 અને 500 નો ગુણાકાર થશે ભાગાકારમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 40. કેટલા આવશે 40 આવશે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે 0 0 ઉડાડી દઈએ તો વધુ શું ઉપર 10 ગુણ્યા 500 ભાગાકારમાં 4. 500 ને હું 10 સાથે ગુણ લો 5 એકા 5 પાછળ 3 મિનિટ એટલે 5000 જવાબ આવશે. 500 ગુણ્યા 10 કરીએ તો કેટલો જવાબ આવે 5000 ભાગ્યા 4. 5000 ને વિદ્યાર્થી મિત્રો કેટલા વડે ભાગવાના 4 વડે ભાગવાના. 4 એકા 4, 5 માંથી 4 જાય તો 1 ઉપરથી ઉતારીશું. 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2 ઉપરથી ઉતારીશું. 4 પંચા 20, 20 માંથી 20 જાય તો 0 વધે. આ 0 ને નીચે ઉતારીએ તો 0 ક્યાં મૂકવાની ઉપર. તો જવાબ કેટલો આવ્યો 1250. બરાબર, જો 40% બરાબર 500 કિમી થાય તો 100% બરાબર કેટલા કિમી થાય 1250 કિમી એટલે કે કિલોમીટર જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ચોથા નંબરનું 70% બરાબર 14 મિનિટ. તો લખીશું 70% બરાબર કેટલી મિનિટ આપી આપણને 14 મિનિટ. તો આપણે કુલ રાશિ શોધવાની એટલે કે 100% શોધવાના. 100% બરાબર કેટલી મિનિટ આ તે લખવાનું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું કરીશું 100
અને 14 નો ગુણાકાર કરવાનો ભાગાકારમાં કેટલા 70 પેલું ક્યાં આવે ભાગાકારમાં અહીંયા આગળ 0 0 ઉડી ગયા તો વધ્યું શું 10 ગુણ્યા 14 ભાગાકારમાં 7 7 દુ કેટલા થાય 14 ઉડાડી દીધા તો વધ્યું શું 10 ગુણ્યા 2 10 દુ 20 20 મિનિટ આપણો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો ઓકે આ રીતે આપણે 70% બરાબર જો 14 મિનિટ થાય તો કુલ રાશિ એટલે કે 100% બરાબર કેટલી થાય 20 મિનિટ થાય વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોશું વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લું 8% બરાબર 40 લીટર તો આપણે કુલ રાશિ શોધવાની એટલે કે 100% શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો લખીશું 8% બરાબર 40 લીટર તો 100% બરાબર કેટલા તો શું થાય આ બંનેનો ગુણાકાર 100 ગુણ્યા 40 ભાગાકારમાં કેટલા 8 લખવાના વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર કરવાનો પહેલું ભાગાકારમાં આવે વિદ્યાર્થી મિત્રો 8 ના ઘડિયામાં 40 આવે 8 પંચું 40 તો ઉડાડી દેવાના વધ્યું શું 100 ગુણ્યા 5 100 ને હું 5 સાથે ગુણું તો 5 એકા 5 પાછા કરી 2 એટલે 100 પંચા 500 થાય 500 લીટર અહીંયા આગળ જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 8% બરાબર 40 લીટર હતું તો એની કુલ રાશિ એટલે કે 100% બરાબર કેટલા થાય 500 લીટર થાય વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 5 અહીંયા આગળ પૂર્ણ કર્યો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું દાખલા નંબર 6 જેમાં વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો એને આપણે ટકા આપ્યા છે આ ટકાને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના દશાંશ અપૂર્ણાંકમાં ફેરવ્યા બાદ આપણે એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ શોધવાનું છે 25% ને આપણે શું કરીશું પહેલા દશાંશ અપૂર્ણાંકમાં શોધીશું તો વિદ્યાર્થી મિત્રો 25% આપ્યા તો આપણે ટકાની નિશાની દૂર કરીશું જો ટકાની નિશાની દૂર કરીએ તો ભાગાકારમાં કેટલા લખવાના 100 એટલે કે 25 ભાગ્યા 100 આવે વિદ્યાર્થી મિત્રો આને વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું તો પહેલા દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું 25 સતાંશ તો વંચાય જો ભાગાકારમાં 100 હોય તો શું વંચાય 25 સતાંશ તો આપણે આને દશાંશ અપૂર્ણાંકમાં લખો તો 0 પોઈન્ટ કેટલા લખવા પડે 25 કેમ કે ભાગાકારમાં 100 થી જો આને દૂર કરવા હોય તો ઉપર પોઈન્ટ પછી બે આંકડા કરવાના તો 0.25 આ આપણને દશાંશ અપૂર્ણાંક મળ્યો હવે આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપ શોધવું છે વિદ્યાર્થી મિત્રો તો 25 આપેલા હતા તો 25 ને આ રીતે લખી શકીએ 25 ગુણ્યા 100 ને લખી શકીએ 25 ગુણ્યા 4 ત્યારબાદ 25 25 ઉડી જાય તો વધ્યું શું 1 ભાગ્યા 4 આ આપણને અતિસંક્ષિપ્ત સ્વરૂપ મળ્યું અને આ આપણને દશાંશ અપૂર્ણાંક મળ્યું 150% આપેલા આને આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીશું આપણે સૌથી પહેલા દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું તો ટકાની નિશાની દૂર કરી દેવાની તો ભાગાકારમાં કેટલા લખવાના 100 ટકાની નિશાની દૂર કરી તો ભાગાકારમાં 100 લખીશું અહીંયા આગળ 0 0 ઉડી જાય તો વધ્યું શું 15 ભાગ્યા 10 એટલે કે આને 15 દશાંશ વંચાય તો 15 દશાંશ એટલે નીચે 10 આપેલા જેને દૂર કરવા હોય તો શું થઈ જાય 1.5 આપણે વિદ્યાર્થી મિત્રો 15 ભાગ્યા 10 કરીએ તો 10 એકા 10 15 માંથી 10 જાય તો 5 વધે ભાગને ચાલે શું નહીં હવે પોઈન્ટ 10 પંચું 50 તો જવાબ કેટલો આવ્યો 1.5 તો આપણને દશાંશ અપૂર્ણાંક મળ્યો 1.5 શું મળ્યું 1.5 હવે આપણે આને શું કરવાનું અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં શોધવાનું તો 15 ને આ રીતે લખાય 15 5 કરી 15 લખ્યા મેં 10 ને શું લખાય વિદ્યાર્થી મિત્રો 5 ગુણ્યા 2 15 ની જગ્યાએ શું લખ્યું 5 ગુણ્યા 3 અને 10 ની જગ્યાએ 5 દુ 10 અહીંયા આગળ 5 5 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો તો ઉપર 3 વધ્યા ને નીચે 2 3 કેવું આપણો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ અહીંયા આગળ સી 20% શું આપેલું છે 20% 20% ને સૌથી પહેલા આપણે અપૂર્ણાંકમાં લખીશું એટલે કે 20 ભાગ્યા 100 બરાબર ટકાની નિશાની દૂર કરીએ તો ભાગાકારમાં 100 આવે 0 0 ઉડી ગયા તો 2 ભાગ્યા 10 આને શું વંચાય 2 દશાંશ 10 ને દૂર કરવા તો પોઈન્ટ પછી એક આંકડો કરવાનો 0.2 અને શું વંચાય 2 દશાંશ વંચાય આ આપણને દશાંશ અપૂર્ણાંક મળ્યો આને આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપ શોધવું છે તો 2 ને શું લખાય 2 ગુણ્યા 1 10 ને શું લખાય 2 પંચા 10 2 2 ઉડી જાય તો વધ્યું શું
1/95. ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ડી 5%. 5% ને આપણે શું કરવું છે? પહેલા દશાંશ અપૂર્ણાંકમાં શોધવાનું, ત્યારબાદ અતિશયોક્તિ. તો 5 ભાગ્યા કેટલા લખાય? 100. કેમ કે ટકાની નિશાની દૂર કરી ભાગાકારમાં 100 લખવાના. હવે વિદ્યાર્થી મિત્રો 5/27 આને શું વંચાય? 5/27 જો 100 દૂર કરવા હોય તો પોઈન્ટ પછી બે આંકડા કરવા પડે. 0 પોઈન્ટ પહેલા 0 લખવાનું, ત્યારબાદ 5. આ થયો દશાંશ અપૂર્ણાંક. 5/27 અને લખાય કઈ રીતે? 0.05. હવે આપણે આને અતિ સંક્ષેપ શોધવું છે. 5 એટલે 5 ગુણ્યા 1. 5 કા 5 100 એટલે 5 ગુણ્યા 20. 20 50 100 થાય. 5 5 ઉડી જાય તો ઉપર 1 વધે, નીચે 20. 1/20 જવાબ આવ્યો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6 જોયો વિદ્યાર્થી મિત્રો.